નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ટિવિટી નંબર 5 જોવાની છે. ચલો, એક્ટિવિટી નંબર 5 તમારે પાકી બુકમાં કમ્પ્લીટ વ્યવસ્થિત જે રીતના વાક્ય પાછા આ રીતના બધી કમ્પ્લીટ લખતી રહેવાની છે, બરાબર. પીડીએફની અંદર તમને કોરી આવશે, જે તમારે જાતે પ્રેક્ટિસ કરવાની રહેશે. અને અહીંયા હું તમને જવાબ કહું છું, એ તમારે સ્ટોપ કરીને લખી નાખવાના. રીડ ધ એક્ઝામ્પલ્સ, ઉદાહરણો વાંચો. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. પહેલો શબ્દ આપેલો છે વોટ. વોટ એટલે ગુજરાતી શું. શુંથી પ્રશ્ન કરો, જો ઘટતું હોય તો વોટ આવશે. બીજો આપેલો છે હુ, કોણ. વેન ક્યારે, અને વેર એટલે ક્યાં. ચલો જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ, વિશ્વાસ પ્લેઝ બેડમિન્ટન એટ હર્ષ હાઉસ એવરી સન્ડે. પહેલી ખાલી જગ્યા કંઈક આવી રીતના આવી છે, ખાલી જગ્યા પ્લેઝ બેડમિન્ટન એટ હર્ષ હાઉસ એવરી સન્ડે. ચલો, એમાં જો કંઈ નામ જ આવેલું છે નહીં, તો એમાં શું કરે છે, હુ. પહેલું વાક્ય આવશે, હુ પ્લેઝ બેડમિન્ટન એટ હર્ષ હાઉસ એવરી સન્ડે. સેકન્ડ, પ્લેઝ બેડમિન્ટન. બેડમિન્ટન રમવું, શું રમવું, તો આવશે વોટ ડઝ વિશ્વાસ પ્લે એટ હર્ષ હાઉસ ઓન સન્ડે. ત્યાર પછી ત્રીજું, એટ હર્ષ હાઉસ ક્યાં એમ કહીએ ને, તો આવશે વેર ડઝ વિશ્વાસ પ્લે બેડમિન્ટન ઓન સન્ડે. રવિવારે વિશ્વાસ બેડમિન્ટન ક્યાં રમશે. પછી આવશે વેન. વેન ડઝ વિશ્વાસ પ્લે બેડમિન્ટન. વિશ્વાસ બેડમિન્ટન ક્યારે રમશે. ચલો, તો આ પહેલો પ્રશ્ન થયો. હવે એવી રીતના નીચેના પ્રશ્ન પૂરવાના છે. પેલું, કાજલ એન્ડ સંજય વિઝિટ ડિફરન્ટ મ્યુઝિયમ ડ્યુરિંગ ધ વેકેશન. કાજલ અને સંજય અલગ અલગ વેકેશનની અંદર અલગ અલગ મ્યુઝિયમની મુલાકાત કરે છે. ચલો, એમાં પહેલું આપેલું છે ખાલી જગ્યા ડુ કાજલ એન્ડ સંજય વિઝિટ ડ્યુરિંગ ધ વેકેશન. ચલો, તો શું આવશે એની અંદર વિચારીને કહો. ડિફરન્ટ મ્યુઝિયમ. શેની મુલાકાત એમાં આવે ને, એટલે શું આવશે, વોટ. ખાલી જગ્યા વિઝિટ ડિફરન્ટ મ્યુઝિયમ ડ્યુરિંગ ધ વેકેશન. ચલો, કોણ કોણ આવશે, કાજલ એન્ડ સંજય. આની અંદર બે આવે ને, કાજલ એન્ડ સંજય વિઝિટ ડિફરન્ટ મ્યુઝિયમ્સ ડ્યુરિંગ ધ વેકેશન. ચાલો, ત્યાર પછી નેક્સ્ટ, ખાલી જગ્યા ડુ કાજલ એન્ડ સંજય વિઝિટ ડિફરન્ટ મ્યુઝિયમ વેકેશન દરમિયાન. તો અહીંયા શું આવશે, વેન. થર્ડ, our school organizes a science fair in the school compound in the month of December. ડિસેમ્બર મહિનામાં અમારી શાળાના મેદાનમાં એક વિજ્ઞાન મેળાનું આયોજન કર્યું છે. ખાલી જગ્યા ઓર્ગેનાઇઝિસ અ સાયન્સ ફેર. ચલો, કોણે કરવામાં આવે તો પહેલામાં શું આવશે, who organizes a science fair. ખાલી જગ્યા does the school organize the science fair. ચલો, ક્યાં આવશે, શું.
શું તો કંઈ ન હોય, કારણ કે સાયન્સ ફેર વેર ક્યાં, વેર ડઝ ધ સ્કૂલ ઓર્ગેનાઇઝ ધ સાયન્સ ફેર. અને પછી આવશે ત્રીજું વેન, ક્યારે. જો આપેલો જ છે. વેન ડઝ ધ સ્કૂલ ઓર્ગેનાઇઝ ઇન ધ મંથ ઓફ ડિસેમ્બર. તો આની અંદર આવશે ક્યાં, વેર. કાલેજીયા ડઝ ધ સ્કૂલ ઓર્ગેનાઇઝ ધ સાયન્સ ફેર. ચલો તો શું આવશે, વેન. સાયન્સ મેળાનું આયોજન ક્યારે કરશે. ચલો ત્યાર પછી ચોથો, વી ડ્રિંક લેમન જ્યુસ એવરી આફ્ટરનૂન. આપણે દર સાંજના સમયે, બપોરના સમયે લેમન જ્યુસ પીવું જોઈએ. ખાલી જગ્યા ડુ યુ ડ્રિંક એવરી આફ્ટરનૂન. ચલો તો પહેલામાં શું આવશે વિચારો. પહેલામાં આવશે વોટ. વોટ ડુ યુ ડ્રિંક એવરી આફ્ટરનૂન. ખાલી જગ્યા ડુ યુ ડ્રિંક લેમન જ્યુસ. ચલો શું આવશે વિચારો. એવરી આફ્ટરનૂન આવે ને એટલે આવશે વેન. વેન ડુ યુ ડ્રિંક લેમન જ્યુસ. તમે ક્યારે પીશો. ખાલી જગ્યા ડ્રિંક્સ લેમન જ્યુસ એવરી આફ્ટરનૂન. આમાં શું આવશે, વો. કોણ પીએ, તો કે આપણે. મોનિકા અટેન્ડ્સ કરાટે ક્લાસીસ ઇન વીકેન્ડ્સ. વીકના અઠવાડિયાની અંદર મોનિકા એ કરાટેના ક્લાસીસ જોઈન કરશે. પેલો વિચારીને ગયો. ખાલી જગ્યા અટેન્ડ્સ કરાટે ક્લાસીસ ઇન વીકેન્ડ્સ. પહેલામાં શું આવશે, વો. ખાલી જગ્યા ડઝ મોનિકા અટેન્ડ ઇન વીકેન્ડ. તો શું આવશે, વોટ. ખાલી જગ્યા ડઝ મોનિકા અટેન્ડ ધ કરાટે ક્લાસીસ. ચલો તો આની અંદર શું આવશે, વેન. તો તમારે ખાલી જગ્યા સંપૂર્ણ લખવાની રહેશે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી એક્ટિવિટી નંબર 6 સેમ એજ આપેલી છે. રીડ ધ પેરેગ્રાફ એન્ડ સિલેક્ટ ધ કરેક્ટ આન્સર ક્વેશ્ચન. સ્ટુડન્ટ ઓફ સ્ટાન્ડર્ડ 7 વર્ક ઓન અ પ્રોજેક્ટ. 7મા ધોરણના વિદ્યાર્થીઓ એક પ્રોજેક્ટ પર કાર્ય કરી રહ્યા છે. રિયા એન્ડ દિશા કલેક્ટ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધ ઇન્સેક્ટ્સ. રિયા અને દિશાએ જીવજંતુઓની માહિતી એકઠી કરે છે. નિષ્ઠા એન્ડ કાજલ બ્રિંગ ફોટોગ્રાફ્સ ઓફ ઇન્સેક્ટ્સ. નિષ્ઠા અને કાજલ જીવજંતુઓના ફોટાઓ લાવે છે. દિવ્યા, યશ એન્ડ વિશ્વાસ સ્ટીક ધ ફોટોગ્રાફ્સ ઓન ધ સ્ક્રેપબુક. દિવ્યા, યશ અને વિશ્વાસ તેમના ફોટાઓ ચોંટાડે છે. હર્ષ રાઇટ્સ ધ ફેક્ટ્સ અબાઉટ ધ ઇન્સેક્ટ્સ. હર્ષ તેમના કાર્યો વિશે લખે છે. ચલો ફર્સ્ટ ઓફ ઓલ, રિયા એન્ડ દિશા કલેક્ટ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધ ઇન્સેક્ટ્સ. આ રીતના આપેલું છે. તો એમાંથી એમાં પહેલું વાક્ય છે એ વોટથી બનાવવાનું છે, કારણ કે જો બધામાં વોટ આપેલું છે. રેડી.
એટલે વોટથી વાક્ય બનાવો તો વાક્ય શું આપણો એ પહેલાં વિચારી લ્યો. વોટ ડુ, કારણ કે જો બે બહુવચન થયા ને એટલે ડુ આવે ને. વોટ ડુ રિયા એન્ડ દિશા એટલું લખેલું હોય એ ગોતો. આવી ગયું? હાલો, વોટ ડુ રિયા એન્ડ દિશા ડુ, શું કરે છે? બરાબર, તો આ ખાલી જગ્યાની અંદર કયો વિકલ્પ આવશે? આ. બરાબર, ઉપર સવાલ લખવાનો, નીચે જવાબ. આ પ્રશ્ન પણ તમારે લખવાનો રહેશે. એક્ટિવિટી નંબર 5 અને એક્ટિવિટી નંબર 6. બરાબર, જે એક્ટિવિટી આવતી જશે એ આવી રીતના લખી નાખીશું. નિષ્ઠા એન્ડ કાજલ બ્રિંગ ફોટોગ્રાફ્સ ઓફ ઇન્સેક્ટ્સ. ચાલો, અહીંયા હું અને વોટ બે આપ્યા છે. ચલો, હુથી બનાવો હોય તો કઈ રીતના બને? હુ બ્રિંગ્સ ફોટોગ્રાફ્સ ઓફ ઇન્સેક્ટ્સ. ચલો, છે એવું કંઈ? હા, જો છેલ્લું રહ્યું. હુ ફોટોગ્રાફ્સ ઓફ ઇન્સેક્ટ્સ બ્રિંગ. રેડી? ચલો, વોટથી બનાવો હોય તો વોટ ડુ નિશા એન્ડ કાજલ બ્રિંગ. ચલો, તો બે વિકલ્પ આવે ને, પહેલો ને છેલ્લો, એમાંથી સાચું કયું આવશે? વોટ આવશે. ચલો, ત્યાર પછી હર્ષ રાઇટ્સ ધ ફેક્ટ્સ ઓફ અબાઉટ ઇન્સેક્ટ્સ. વોટ હર્ષ રાઇટ્સ નહીં ચાલે. વોટ ડઝ રાઇટ હર્ષ. હર્ષ શું લખે છે? આવશે ને? સોરી, એની આ આવશે. વોટ ડઝ હર્ષ રાઇટ. હર્ષ શું લખે છે? બરાબર. ચલો, ત્યાર પછી એક્ટિવિટી નંબર 7. નેમ ઓફ ધ ડોક્ટર, સ્પેશિયાલિસ્ટ આપેલા છે, ટાઈમ આપેલા છે. પછી એક્ટિવિટી નંબર 8 નથી કરવાની, 9 નથી કરવાની અને 10માં આવી જાઓ. 9B. આજે એક્ટિવિટી ચલાવું છું એનું તમારે ભાષાંતર પાકી બુકમાં લખવાનું છે. શું લખવાનું છે? ભાષાંતર. એક એક્ટિવિટી નંબર 5, એક્ટિવિટી નંબર 6 અને આ બી. રુદ્ર ટીચર્સ ગીવ હિમ અ પ્રોજેક્ટ અબાઉટ અવર હેલ્પર્સ. રુદ્રના શિક્ષકે તેમને આપણા મદદગારો વિશે એક પ્રોજેક્ટ આપ્યો. રુદ્ર વેન્ટ ટુ હેર પાર્લર. રુદ્ર એ હેર પાર્લર પાસે ગયો. He thought that a barber is a great help to the society. તેણે વિચાર્યું કે આ વાંદ જે છે એ આપણી સોસાયટીને સારી એવી મદદ કરે છે. So he asked the barber some questions. તેથી તેણે બાર્બરને થોડાક પ્રશ્નો પૂછ્યા. And he collected the information about the barber's life. અને તેણે બાર્બરની જિંદગી વિશે માહિતીઓ ભેગી કરી. He wrote the barber in his diary. તેણે બાર્બર વિશે થોડીક માહિતી એની ડાયરીમાં લખી છે. Read the page of his diary. એની ડાયરીનું પેજ વાંચો. ચલો, હવે આપેલું છે એની ડાયરીનું પેજ. 26 જુલાઈ 2013, ફ્રાઈડે. ટુડે આઈ વેન્ટ ફોર હેર કટ. આજે હું વાળ કપાવવા ગયો. ધેર આઈ મેટ કિશોર કાકા ધ બાર્બર. હું ત્યાં વાંદ કિશોર કાકાને મળ્યો. આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ બીકમ અ બાર્બર ફ્રોમ ધ એજ ઓફ 13. હું 13 વર્ષની ઉંમરે વાંદ બનવા ઈચ્છતો હતો. These words suggest that કિશોર કાકા likes his work very much. આ શબ્દોએ મને સૂચન આપ્યું કે કિશોર કાકાની જેમ જ મારે ખૂબ જ કાર્ય કરવું છે. He cuts people's hair for 25 years.
તે 25 વર્ષથી લોકોના વાળ કાપે છે. His 2 sons also help him in his profession. તેમના 2 પુત્રો પણ તેના ધંધાની અંદર મદદ કરે છે. પ્રોફેશન એટલે શું થશે? ધંધો, વ્યવસાય. Both have unique hairstyle and beard. Beard એટલે શું થશે? દાઢી. અને યુનિક હેરસ્ટાઇલ એટલે શું થશે? એક અલગ જ અદ્ભુત હેરસ્ટાઇલ છે. ચલો, એના પુત્રો છે એ આવું સરસ મજાનું કાર્ય કરે છે. આગળ વાંચો. કિશોર કાકા ઓલવેઝ wear an apron and cuts hair. કિશોર કાકા છે હંમેશા એપ્રન પહેરે છે. એપ્રન એટલે જોયું ને, વાળ કપાવવા માટે જાઓ તો આપણને આગળ બાંધી દે, એ રીતના વાળ કાપનાર વ્યક્તિ પણ પહેરે છે. એન્ડ કટ્સ ધ હેર, અને વાળ કાપાય છે. હી લાઇક્સ ધ સ્નીપિંગ સાઉન્ડ્સ ઓફ સીઝર્સ. તેની કાતરનો સ્નીપિંગનો અવાજ ખૂબ જ ગમે છે. કિશોર કાકા સ્ટાર્ટ્સ વર્ક એટ 10 AM. કિશોર કાકા 10 વાગ્યે એનું કાર્ય શરૂ કરે છે. એન્ડ્સ એટ 10 PM, અને 10 વાગ્યે પૂરું કરે છે. He can't close the shop before 10 PM. તે 10 વાગ્યા પહેલાં દુકાન ક્યારેય બંધ કરતા નથી. Sometimes he has to work till 11 PM. કોઈક વખત તે 11 વાગ્યા સુધી વાળ કાપે છે. Because he is known for his skill. કારણ કે તે તેની સ્કિલમાં જાણીતા છે. Many customers become કિશોર કાકા's friends. ઘણા બધા ગ્રાહકો એ કિશોર કાકાના મિત્ર બની ગયા છે. They never go to other barbers. તેઓ બીજે ક્યાંય જતા નથી. ચલો, ત્યાર પછી આગળ જોઈએ. કિશોર કાકા does not even close the shop during the lunch time. કિશોર કાકા બપોરના સમયે પણ દુકાન બંધ કરતા નથી. His wife comes with a tiffin. તેમની પત્ની ટિફિન લઈને આવે છે. કિશોર કાકા and his sons take the lunch one by one. કિશોર કાકા અને તેમના પુત્રો એક પછી એક બપોરનું ભોજન લે છે. After the lunch લીધા પછી they clean the floor. તે ભોંય તળિયું સાફ કરે છે. વાળ કાપેલા એ બેઠા પડ્યા હોય ને, એ સાફ કરે. They always keep the shop clean. તેઓ હંમેશા દુકાનને ચોખ્ખી રાખે છે. લાસ્ટ યર ગયા વર્ષે કિશોર કાકા won the best barber contest. કિશોર કાકા સર્વશ્રેષ્ઠ બાર્બર સ્પર્ધા જીત્યા હતા. કિશોર કાકા cuts the hair and talks with the customer. કિશોર કાકા વાળ કાપતા જાય છે અને ગ્રાહકો સાથે વાતચીત કરતા જાય છે. He keeps the different scissors. તેઓ અલગ અલગ કાતરો રાખે છે. Combs, દાંતિયાઓ રાખે છે. In the pocket of his apron. એના એપ્રનના પોકેટમાં. He enjoys his work. તે તેના કાર્યમાં આનંદ માણે છે. He earns a good amount of money in a month. એક મહિનામાં સારા એવા પૈસા કમાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે બાર્બર વિશેની માહિતી. અવર હેલ્પર્સ, જે આપણને મદદ કરે છે તેના વિશે. તો કેટલું લખવાનું છે એના વિશે આપણે માહિતી મેળવીએ. એક્ટિવિટી નંબર 5. એક્ટિવિટી નંબર 6 અને 9Bનું ગુજરાતી. એટલું લખવાનું રહેશે.